નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે SG હાઈવે ઉપર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આંગણવાડીના નાના બાળકો સાથે સમય વિતાવીને બાળકો જેવી જ મસ્તી કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે 27 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદના SG હાઈવે ખાતે આવેલા ફન બ્લાસ્ટમાં પહોંચ્યા હતા. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી તમામ વિધાનસભાની આંગણવાડીના બાળકો દર શનિવારે SG હાઈવે અને સિંધુભવન રોડ ઉપર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમવા જતા હોય છે અને મજા કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે નાના બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ બાળકો સાથે ટોય ટ્રેનમાં રાઈડ લીધી, તેમની કવિતાઓ અને બાળગીતો સાંભળ્યા અને છેલ્લે રમકડાં વહેંચીને બાળકોના ચહેરા ઉપર હાસ્ય ખીલાવ્યું હતું. આ કાર્યક્રમમાં CM અધિકારીઓ સાથે હળવી મજાક કરતા પણ નજરે પડ્યા હતા, જેનાથી ફન બ્લાસ્ટમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ફન બ્લાસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે નાના બાળકો દ્વારા 2 હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કરાયું હતું. ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે જમ્પિંગથી લઈને નાની રમતોમાં મુખ્યમંત્રીશ્રી સાથે રહ્યા હતા અને બાળકોને ખૂબ જ મજા કરાવી હતી. ફન બ્લાસ્ટમાં CM આજે આંગણવાડીના બાળકો સાથે સમય વિતાવવા પહોંચ્યા હતા. અહીંયા CM બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં પણ જોડાયા હતા. ક્યાંક ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીશ્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો, તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બનીને હળવી મજાક પણ કરી હતી. આ બધાની વચ્ચે બાળકોએ તૈયાર કરેલી સુંદર કવિતાઓ પણ મંત્રમુગ્ધ થઈને CM સાંભળી રહ્યા હતા. જાણે પોતે પણ આ બાળકો સાથે બાળક બની ગયા હોય એવી અનુભૂતિ થઈ હતી. ફન બ્લાસ્ટના સંચાલક મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલી તમામ વિધાનસભાના બાળકો દર શનિવારે વિવિધ આંગણવાડીથી 4 થી 5 બસો ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે આવે છે, જ્યાં નાના બાળકોને સવારે 9 થી 11 વાગ્યા સુધી તમામ રાઇડમાં રમતો રમવા દેવામાં આવે છે. આ રમતોની સાથે બાળકોને નાસ્તો પણ આપવામાં આવે છે. સાથે સાથે રમકડાનું વિતરણ પણ કરાય છે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા અને તેઓ દ્વારા બાળકો સાથે મજા માણી અને રમકડા વિતરણ કરાયું હતું. સહકારી આગેવાન બિપિન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગર લોકસભામાં દર શનિવારે તેમના મત વિસ્તારની આંગણવાડીના બાળકો આવતા હોય છે અને મજા માણતા હોય છે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.